એમના કાર્યકાળ દરમિયાન કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો અને 300 કરોડથી વધારે મિલકત એમણે ઊભી કરી છે। ભાજપના એક નેતાની મુશ્કેલી વધી છે, જયંતિલાલ મેવાડા, કારણ કે જયંતિલાલ મેવાડા અને એમના પરિવારની 131 મિલકતો અપ્રમાણસર હોવાનું કોર્ટની અંદર સોગંદનામું થયું અને કોર્ટે જે મેવાડાને શોકોઝ નોટિસ આપી છે અને એ પછી હવે સુનાવણી પણ થવાની છે। તો આ જે મેવાડા છે એ પોલીસ અધિકારી હતા, એ પછી આમ આદમી પાર્ટીમાં ગયા, આમ આદમી પાર્ટી ભાજપમાં ગયા અને એમની સામે કોર્ટની અંદર ફરિયાદ થઈ છે કે એમણે એમના કાર્યકાળ દરમિયાન કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો અને 300 કરોડથી વધારે મિલકત એમણે ઊભી કરી છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। જયંતિલાલ મેવાડા, જેમને જે મેવાડા તરીકે ઓળખવામાં આવે છે, તેઓ સાબરકાંઠાના વતની છે અને અત્યારે અમદાવાદમાં રહે છે। જે મેવાડાએ PSIથી માંડીને DYSP સુધીની ગુજરાત પોલીસમાં નોકરી કરી અને એમની ફરજ દરમિયાન એમણે મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો હોવાની સૌથી પહેલી ફરિયાદ 2014ની અંદર દાખલ થઈ હતી અને એ પછી અપ્રમાણસર મિલકતના કેસમાં પોતે ઘેરાઈ ગયા। એટલા માટે જે મેવાડાએ ગુજરાત પોલીસની નોકરીમાંથી રાજીનામું આપી દીધેલું અને આમ આદમી પાર્ટીમાં 2014માં જોડાઈ ગયા હતા। આમ આદમી પાર્ટીમાં જોડાયા પછી એમણે 2014માં લોકસભામાં આમ આદમી પાર્ટી પરની ટિકિટ પરથી ચૂંટણી લડ્યા। 2017, 2022 વિધાનસભાની ચૂંટણી પણ આમ આદમી પાર્ટીની ટિકિટ પર લડ્યા, પરંતુ જીતી શક્યા નહીં। એ પછી એમની પર જે ભ્રષ્ટાચારના આરોપો હતા એનું પ્રેશર બહુ જ વધતું ગયું અને એમને એવું લાગ્યું કે ભાજપમાં જવાથી એમનો જે ભ્રષ્ટાચારનો કેસ છે એ થોડો ઢીલો પડી જશે। એટલે એપ્રિલ 2024ની અંદર જે મેવાડા ભાજપની અંદર જોડાઈ ગયા હતા। વર્ષ 2022ની અંદર ગાંધીનગરના કલોલના વિરલગીરી નામના એક વ્યક્તિએ સેશન કોર્ટ સમક્ષ જે મેવાડા અને તેમના પરિવારજનોના નામે કરોડો રૂપિયાની મિલકત હોવાની ફરિયાદ કરી હતી અને આ ફરિયાદની અંદર એવું કહેવામાં આવ્યું હતું કે જે મેવાડાએ પોતાની પોલીસની કામગીરી દરમિયાન 300 કરોડ રૂપિયાની મિલકત વસાવી છે અને જે જંત્રી મુજબ અત્યારે 1700 કરોડ રૂપિયાની વેલ્યુ થઈ ગઈ હોવાનું કોર્ટને જણાવ્યું હતું। આ પ્રકરણની અંદર 25 ઓગસ્ટે અરવલ્લી જિલ્લાની બીજી એડિશનલ કોર્ટે ફરિયાદી વિરલગીરીને કોર્ટમાં સોગંદનામું રજૂ કરવા માટે કીધું હતું અને 28 ઓગસ્ટે વિરલગીરીએ કોર્ટની સમક્ષ 15 પાનાનું પોતાનું સોગંદનામું રજૂ કરી દીધું અને આ સોગંદનામાની અંદર કહેવામાં આવ્યું કે જે મેવાડા એમના પુત્ર, પત્ની, 2 પુત્રી અને પૌત્ર સહિત પરિવારજનોના નામે 5 જિલ્લાના 7 તાલુકાના 18 ગામોની અંદર કુલ 131 મિલકતો એમણે વસાવેલી છે અને એમની પાસે એક મર્સિડીઝ કાર પણ છે। આ સોગંદનામાને આધારે કોર્ટે જે મેવાડાને શોકોઝ નોટિસ ફટકારી છે અને આની જે વધારાની સુનાવણી છે એ 29 સપ્ટેમ્બરે થવાની છે। હવે વિરલગીરીએ કોર્ટમાં જે સોગંદનામું રજૂ કર્યું એમાં કયા વિસ્તારોની અંદર મિલકત વસાવી છે એ પણ જણાવેલું છે। તો જે સોગંદનામામાં કહેવામાં આવ્યું છે એ મુજબ અરવલ્લી જિલ્લાની અંદર બાપડના જોધપુર ગામમાં 10 અને અમિયાપુર ગામે 25 મિલકતો છે। સાબરકાંઠાના તલોદના મોહનપુરાની અંદર 27 મિલકતો છે। ગાંધીનગરના વલાદમાં 33, સરગાસણમાં 1, પિરોઝપુર, નભોઈ, અડાલજમાં 1 મિલકતો છે। ખેડાના કપડવંજના રામપુરમાં 7 મિલકતો છે। અમદાવાદના અસારવાના નિકોલમાં 2, બાવળાના દહેગામમાં 13, એ ઉપરાંત લગદાણા,
સેમપુર, બોધાન, નરોડાની અંદર બધી જગ્યાએ એક એક મિલકતો છે. ટોટલ 131 મિલકતો હોવાનું આ સોગંદનામાની અંદર કહેવામાં આવ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.